હારે બધું આ થાય તો બધું હારે થાય એવી રીતે એક હાથમાં તો લાગ્યું બીજા હાથમાં જી થઈ ગયું ભલ થઈ ગયું રોય નહીં રોમા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે છે અમારા માટે બ્લેક ડે થઈ ગયો કારણ કે આજ સવારના બધા બહુ હેરાન થયા છીએ અને વધારે બધાથી હેરાન અમારા બા થયા છે એમાં એવું થયું કે સવારમાં છે ને એ રેડી થઈને મંદિરે દર્શન કરવા જતા હતા એના માટે એ ફૂલ ઉતારતા હતા તો થયું એવું કે એ જે ફૂલ ઉતારતા હતા ને તો પાછળથી ગાય આવી તો એને જસ્ટ એ દરરોજ સવારે દર્શન કરતા હોય ગાયના એટલે એના દર્શન કર્યા પણ ગાયને શું વ્યવસ્થિત નહીં હોય કે હું થયું હોય છે હારોહાર ગાયે માથું માર્યું તો બા જરીક પડી ગયા અને થોડુંક એવું નથી લાગ્યું પણ બહુ વધારે લાગ્યું છે તન્વી આવી છે અત્યારે કે શું થયું એમ કારણ કે પપ્પા અત્યારે દવાખાને બાને લઈને ગયા છે એટલે એ પૂછવા આવી છે કે શું થયું ને એમાં થયું એવું કે દરરોજ તો એ દર્શન કરતા હોય પણ આજે દર્શન કરવા ગયા ને થયું એવું કે માથું માર્યું ગાયે તો બાને છે ને થોડુંક વધારે લાગી ગયું બા પડી ગયા હાથમાં જે બંગડી પહેરી હતી ને એ બંગડી હોતે તૂટી ગઈ ને જે રીતે એ પડ્યા ને એટલે હાથ આમ થઈ ગયો હશે આઈ થિંક આમ થયો છે એનો એટલે ઘરે આવીને બતાવ્યું ને તો જે આ હાથ હતો ને આખો આમ થઈ ગયો છે અને જે આ ઉપરનો જે આ ગોળ ભાગ હોય ને આપણા કાંડાનો એ છે ને સોજી ગયો છે અને અહીંયા લાલ લાલ થઈ ગયું હતું એટલે પપ્પા વહેલી સવારે એટલે મીન્સ કે 9 વાગે ગયા હશે 8 વાગે તો પડ્યા તે પછી તોય મંદિરે ગયા 8 વાગે પડ્યા તોય મંદિરે ગયા દર્શન કરીને પછી ઘરે આવીને કહીએ કે હું પડી એટલે ઓલરેડી અડધી કલાક પોણી કલાક જેવો ટાઈમ અમારા કીધે વહી ગયો હતો પછી દવાખાને ગયા દવાખાને 9 વાગ્યાના ગયા હતા ડૉક્ટર 9:30 આવે એટલે પ્રોસેસ ચાલુ થાય વાર લાગે પછી બહુ દુખતું હતું રહેવાતું નહોતું બહાર રોતા હતા તો કીધું કંઈક ઇન્જેક્શન કે એવું કંઈક મારી દો કે જેને લીધે છે ને દુખાવો ન થાય કારણ કે હાથ હલાવી નહોતા શકતા આખો હાથ હોજી ગયો હતો ને પછી ડૉક્ટરને બતાવ્યું રિપોર્ટ કરાવ્યા તો ડૉક્ટરે એમ કીધું કે કોણીથી બ્રેક થઈ ગયો છે આખો હાથ કાંડાથી લઈને કોણી લાગી એટલે એ કે અમે ઓપરેશન કરાવી સ્ટોરી કહેતા કંઈક થાય છે પણ એમ એવું થયું આખો હાથ છે ને કોણીથી લઈને કાંડા લગી બ્રેક સોરી ગાઈઝ પપ્પાનો ફોન આવ્યો હતો કે મિરેલ હજી ટ્યુશનમાંથી આવી કે નહીં કારણ કે 5 થઈ ગયા છે અને આ બધું થયું એટલે પપ્પાને થોડુંક ટેન્શન રહે આ થયું એને તો વાંધો નહોતો પણ આની આગળની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે નહીં તો નહીં બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો વાત હતી દવાખાને એ લોકો ગયા બરાબર ત્યાંથી એમ કીધું કે હાથ કોણીથી લઈને કાંડા લગે ફ્રેક્ચર થઈ ગયો છે એટલે ઓપરેશન કરાવવું જોશે ઓપરેશન અત્યારે થઈ જાય એમ છે પણ જ્યાં એ ડૉક્ટરના ન્યૂઝ લીધા ને તો એવી ખબર પડી કે એના ઓપરેશન સક્સેસ નથી જતા કંઈક ને કંઈક ખામી હાથમાં રહી જાય છે જો હાથ આમ હોય ને તો આમ જ રહી છે સીધો નથી થતો તો કીધું અહીંયા નથી બતાવવું આપણે જાશું રાજકોટ બતાવવા પણ રિપોર્ટ હજી આવ્યા નહોતા જે કરાવ્યા હોય ને એ બ્લડના ડાયાબિટીસના અને બીપીના જે રિપોર્ટ કરાવ્યો ને એટલે ખબર પડે કે ઓપરેશન કરવું છે કે નહીં જો કે બાને એ તો સારું છે કે ડાયાબિટીસ કે બીપી નથી નકર ઓપરેશનમાં નડે એ બહુ મોટી વાત કહેવાય પણ ડૉક્ટરનું કહેવાનું એમ હતું કે એકવાર સોજો ઉતરી જાય ને તો ઓપરેશન થાય સોજો હોય છે ત્યાં લગી ઓપરેશન અમે નહીં કરી શકીએ તો કીધું હાલ વાંધો નહીં ડાયાબિટીસ નથી એટલે ઓપરેશન ઇઝીલી થઈ જશે પણ કીધું અહીંયા નથી કરાવવું જુનાગઢ લઈ જાય તો રિપોર્ટ આવ્યો 2:30 ત્યાર પછી મમ્મી ને પપ્પા બંને સવારના ત્યાં જ ગયા હતા નાસ્તો નહોતો કર્યો એટલે જમવાનું મેં બનાવી નાખ્યું હતું આવીને જાયમાં અને 3 વાગે ગયા કારણ કે જુનાગઢ જવું છે એટલે કલાકનો ટાઈમ જોઈ એ કલાકનો ટાઈમ લઈને અત્યારે જુનાગઢ ગયા છે અને એમાં પાછો ફોન આવ્યો આવી થયો છે કે જે ડૉક્ટરનું દવાખાનું બસ સ્ટેન્ડ પાછળ હતું ને એને ચેન્જ કરી નાખ્યું છે એની જગ્યા ફેરવી નાખેલ અહીંથી પહેલાં ત્યાં ગયા પાછો મને ફોન આવ્યો કે એડ્રેસ જોઈને કે ફોન નંબર કે એવું બધું કે કારણ કે પપ્પાની માં ઓછી ખબર પડે તો ગૂગલ ઉપરની અપડેટ દઈ દઈને આઈ થિંક 7 થી 8 વાર ફોન આવ્યો છે એટલે એ પાછો અપડેટ દીધી અને મિરલનો ટાઈમ થઈ ગયો છે એટલે એ હોતે ટેન્શન રહી અને વચ્ચેની જે મેઇન વાત હતી રહી ગઈ એ વાત એ હતી કે અહીંથી છે ને બાના રિપોર્ટ લઈને એનું આધાર કાર્ડ અપડેટ કરાવવા જવાનું હતું કારણ કે જે પહેલાં કાર્ડ ઉપર ઓપરેશન થાય છે ને એ રિન્યૂ કરાવવાનું છે રિન્યૂ કરાવેલું નહોતું એટલે એ એક પ્રોબ્લેમ થઈ તો મમ્મીને પપ્પા ગાડીમાં ગયા અને પપ્પા બા ને બાપુજી એની ગાડીમાં ગયા તો જ્યાં રોડ ક્રોસ કરતા હતા ને તો બાઇકવાળો આવ્યો ને બાઇકવાળો જોરથી નીકળો તો બાપુજી કીધે ગાડી કંટ્રોલ ન થઈ તો પાછા બા પડ્યા એટલે જે હાથમાં એને લાગ્યું હતું ને એ હાથમાં તો પાટો આવ્યો છે પ્લાસ્ટરનો પણ જે હાથમાં નહોતું લાગ્યું ને આખી કોણી ઉપરથી લઈને નીચે લગી આખી છોલાઈ ગઈ છે
લોહી લોહી થઈ ગયું, આખું છોલાઈ ગયું છે. આજે ડબલ એક્સિડન્ટ થયા છે. એ મેં બાપુજીને થોડુંક લાગ્યું, પગમાં લાગ્યું ને બાપુજી, પગમાં ને કમરમાં. એ તો હજી હું જોવા નથી ગઈ, કારણ કે ચારમી એકલી ઘરે હોય ને આવું બધું થાય ને તો એ બી છે. એટલે એકના બદલાના 2 એક્સિડન્ટ ઉપર થયા છે. અને હુંય બીતી હતી. અત્યારે જુનાગઢ ગયા તો હું પપ્પાને કહું કે અત્યારે તમે ભલે જાઓ પણ રસ્તાનું, બસનું, ગાડીનું ત્રણેયનું ધ્યાન રાખજો, કારણ કે એકારે 2 એક્સિડન્ટ. બાને તો લાગ્યું જ તું, જે હાથમાં દુખતું હતું એ છતાંય બીજા હાથમાં વધારે લાગ્યું, એટલે બા અત્યારે વધારે હેરાન છે. અને દવાખાને ડૉક્ટર 5:30 આવે છે. અત્યારે કેસ લખાવી દીધો છે. અને હજી તો બાપુજીને જોવા નથી ગઈ કે બાપુજીને કેવું પગમાં લાગ્યું હે. બહુ નથી લાગ્યું. ફોન આવ્યો એટલે એવું છે ગાઈઝ. આવું સવારનું આજે આવું થઈ ગયું. સવારના પપ્પાએ હેરાન છે, બધા હેરાન છે. અને આને મજા આવી ગઈ, કારણ કે આવું થયું ને તો બાપુજી વહેલા હાર તેડી આવ્યા. તમે શનિવાર હતો ને પછી કોણ તેડવા છે, ટ્યુશનમાં ન જવું પડ્યું. આને તો શું કંઈ ખબર ન પડે, ખુશ છે. જા કાંઈ વાંધો નહીં, આગળની અપડેટ હું દેતી રહીશ. હજી કેસ લખાયો છે, શું કે એ જોઈ, સોજો ઉતરી જાય પછી જ ઓપરેશન થાય, તે સિવાય કંઈ ઓપ્શન નથી. અને કહે ને કે એક હારે બધું થાય તો બધું હારે થાય, એવી રીતે એક હાથમાં તો લાગ્યું, બીજા હાથમાં લાગ્યું છે. અને કેટલું લાગ્યું છે એ ખબર નથી, કારણ કે હું ઘરે છું. હવે બા પાછા સાંજે કેટલા વાગે આવે છે ને શું થાય છે એ અપડેટ માટે. સો ગાઈઝ, મમ્મીનો પાછો ફોન આવ્યો હતો અને એને મને એમ કીધું કે આજે છે ને ઘી બનાવવાનું જ છે. અને આવું બધું સવારમાં થયું, કારણ કે મમ્મી બધું મૂકીને પછી મમ્મીને પપ્પા બંને ગયા હતા. કામ બધું બાકી હતું એ તો મેં કરી નાખ્યું, પણ આ વસ્તુ કરવાની હતી મને ખબર નહોતી. એટલે મમ્મીને અત્યારે યાદ આવ્યું ને, કારણ કે અત્યારે હજી હોસ્પિટલમાં ફ્રી હોય, એમને બેઠા હોય, તો અત્યારે ફોન કરીને કે ઓલું હું કરતાં ભૂલી ગઈ, હું ફટાફટ કરી નાખજે, નકર બગડી જશે. અને મેં કોઈ આ વસ્તુ કરી નથી, પહેલી વાર હવે કરું છું. તો કે સમય હારે બધું શીખવું જ પડે, આપોઆપ શીખવાડી દે એમ કહી શકાય અત્યારે. તો મમ્મીએ છે ને આજે બધી મલાઈ જે ભેગી કરી હોય ને એમાંથી માખણ ને ઘી બનાવવાનું છે. પહેલાં માખણ એને કીધું કે બ્લેન્ડર મારી દે બધી મલાઈમાં, એટલે ઉપર માખણ આવશે. એ માખણ કાઢી લે અને ગેસે મૂકી દેજે એટલે ઘી થઈ જાય. આમ ઘી થતું હોય ને તો આપણે આમ ધીમે ધીમે હલાવતા હોય. મમ્મી એમ કહે કે બ્રાઉન જેવું થઈ જાય ત્યાં કંઈ ઘી કરવાનું છે, પણ આગળની પ્રોસેસ મને ખબર નહોતી. મમ્મીએ બધું ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે ફોનમાં કે આમ કરજે એટલે થઈ જશે. તો અત્યારે છે ને જો મેં મલાઈ લઈ લીધી છે, કાઢીને ગઈ હતી પણ ભૂલાઈ ગયું છે. અને મારું કંઈ એવું ધ્યાન ગયું નથી, કારણ કે સવારનું એક પછી એક કામ કર્યું એટલે એવું થાય. અને પાછું એમાં એવું થયું કે સવારના એ લઈને ગયા ને તો નાસ્તો કરીને વાસણ ને કચરા પોતું બધું કરી નાખ્યું. તો એવો ફોન આવ્યો કે છે ને બાનું આધાર કાર્ડ ને જે પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને બધા ડોક્યુમેન્ટ અહીંયા માગે છે. એટલે પાછું બાનો જે કબાટ છે એ ખોલ્યો ને એ બધું વોટ્સઅપ કર્યું. ત્યાર પછી પાછું મિરલનો ચારમી આવ્યા એટલે એને થોડોક નાસ્તો કરાયો અને ચારમીને પાછી ફ્રી કરી. મિરલનો જવાનો ટાઈમ થઈ ગયો, બપોરે જમવાનું બનાવ્યું અને સવારનો નાવાનો વારો નહોતો આવ્યો. અને એમાં પાછું અત્યારે ગયા તો 3 વાગ્યાના એક ધારા સતત 5 મિનિટ અને 10 મિનિટ ફોન આવ્યા રાખે કે અહીંયા પહોંચ્યા હતા. બીજી વાર ફોન આવ્યો કે પાછું એક્સિડન્ટ થઈ ગયું છે બાપુજીનું બાનું, તો એને લાગ્યું છે. એટલે એ પાછા ન્યૂઝ આવ્યો તો પાછી હું જાતી હતી તો દૂધવાળા ભાઈ આવ્યા એટલે દૂધ ગરમ કર્યું. પાછી હું જાતી હતી. અત્યારે કોણ મિરલ આવી, બાબુ આવ્યો, આવો 2 મિનિટ. એટલે એક પછી એક બધાના ફોન આવતા હોય એટલે ઇસ્યુ થાય. પછી પાછું કામ કર્યું અને અત્યારે કંઈક નાવાનો વારો આવ્યો છે. ફાઇનલી નાહી લીધું છે અને કોલેજના અસાઇનમેન્ટ હજી બાકી છે, 2 દિવસમાં બનાવવાના હતા તો એ બાકી છે. બોલો શું કામ હતું? ના, આવ્યો કેસ ને એ બધું લખાવી દીધું છે, હજી વારો નથી આવ્યો. ડૉક્ટર 5:30 આવશે એટલે તે પછી બધું નક્કી થાય કે શું કરવાનું છે આગળ. કમરમાં દુખે, ગોઠણ, બીજું કઈ નથી લાગ્યું ને હાથમાં કેવું કઈ એમ હે? એક વાર તો થયું, બીજી વાર થયું. કાંઈ વાંધો હા એ થાત. હજી એકનું તો અહીંયા હરખું નથી થયું. પપ્પાએ કીધું ફોન આવ્યો નહીં કે તમને કાંઈ બહુ વાંધો નથી તો તમે હારવાર બેસી જાઓ, એમ તમને લઈ જાઓ હારવાર જુનાગઢ. ગાઈઝ, આમાં બ્લેન્ડર માર્યું તો છાશ અલગ થઈ ગઈ છે ને આ રીતે માખણ થઈ ગયું છે. હવે આને કાઢી લઉં કે હજી મારવાનું હોય આઈડિયો નથી આવતો, કારણ કે છાશ થોડીક એવી જ છે. અને મમ્મીને મેં આ પૂછવા ફોન કર્યો હતો પણ ત્યાં વારો આવી ગયો છે બાનો, એટલે એ લોકો કહે હું તને 5 મિનિટ પછી ફોન કરું. મેં વાંધો નહીં, એમાં આવું છે તો બગડી જાય એમ. અને થોડીક એવી નીકળી છે તો હજી વધારે નીકળતી હશે કે આવું માખણ થઈ જતું હોય છે. જો થોડી વાર મારું, કેટલી વાર બ્લેન્ડર મારવાનું હોય એ તો આઈડિયો નથી,
પણ હવે કાંઈ યુટ્યુબ ઉપર જોવું જોઈએ એઆઈનો ઉપયોગ કરવો જોઈએ. મને ભૂલાઈ ગયું. મેં કીધું ભાભુ આવ્યા હતા ભાભુને જ પૂછી લે કે કઈ રીતે થાય. કેમ ચાંદલો કરી દીધો? પેપર હતું ને એટલે બોર્ડનું. એટલે ઓમ બોર્ડનું નહીં પણ આમ ટ્યુશન બોર્ડ જેવો ચાંદલો કરી દીધો. સારો ઝીણો એવો કર્યો છે. કેવો લાગે? સારો લાગે છે. જોઈ લે. અને મોઢામાં તો દેખાતું જ હવે ગાઈસ પ્રોબ્લેમ એ છે કે મેં આ માખણ તો કાઢી લીધું પણ છાશ એટલી જ નીચેથી નીકળે. એટલી જ નીકળે કે વધારે નીકળે એ ખબર નથી. મમ્મીને વધારે ન નીકળતી થોડી? મેં કોઈ દી જોયું જ નથી. ખોટા માણસને હું પૂછું છું. ને આવું કામ મારું નથી. એ તો આ તો કામ મારું નથી પણ હું વિચારું છું ઉપર આવી રીતે ઢેફા ટાઈપ થઈ તો ગયું હોય પણ મેં કીધું છાશ આટલી જ નીકળતી છે અહીંયા પાછી હેરાન થાવ. જોઈ લે આમાં સર્ચ કરીને. ખાલી નીચેથી ખોલીને. હા કાંઈ નથી થયું મારથી મલાઈ નથી થતી. બીજું કાંઈ નથી થયું. અને તેમ કે હું થઈ મેં ટ્રાય કરી ભાભું પણ મને આગળ ન ખબર પડી માખણ થયું કે નહીં. માખણ થઈ ગયું છે. આટલી જ છાશ નીકળે? તે પાણી એમાં નથી નાખ્યું? પાણી નાખવાનું હોય? હા આ પાણી સારું છે. હા ના એ સારું નથી. મેં એમને ધોવા માટે કર્યું બ્લેન્ડર ધોવા માટે. તે સારું છે આમાં નાખીને કરી નાખ. એટલે એમાં પાછું મારવાનું પાણી નાખવાનું હોય અંદર? આમાં પાણી નાખીને કરી ને એટલે થઈ જાય. હે અને માખણમાં પાણી નાખવાનું હોય કે આમાં નાખવાનું હોય? તે માખણમાં મેં પછી નાખ્યું એટલે માખણ ધોવાય જાય. ખાલી ધોવા માટે જ નાખવાનું હોય? હવે થઈ ગયું? હા રેડી. હે આવું આવે? જો આપણા ઘીની પ્રોસેસ ઉપર સ્ટાર્ટ થઈ ગયું છે એકદમ મસ્તનું. હવે મેલ્ટ થશે ધીમે ધીમે. અને આ તો પ્રોજેક્ટ બનાવવા કરતાં અઘરું કામ હતું પણ તોય આપણે થઈ ગયું બરાબર. કાંઈ મિસ્ટેક કરી નથી. ઓકે છે. હવે ઘી થઈ જાય એટલે આપણું કામ પૂરું. ફાઇનલી ગાઈઝ બહુ બધી મહેનત પછી આપણું ઘી બની ગયું છે. અને જે આ કીટું કહેવાય કીટું બ્રાઉન થઈ ગયું ગોલ્ડન બ્રાઉન એટલે છે ને આપણે ગેસ બંધ કરી દીધો છે. અને નીચે બેઠું નથી આપણે હલાવી જ રાખ્યું છે. અને પ્રોપર આપણું મસ્ત એવું ક્લીન ઘી થઈ ગયું છે. જો ઘરનું શુદ્ધ ઘી થઈ ગયું. બગડે નહીં સારું પણ વાંધો નથી એવો ઘી થઈ ગયું છે. અને થઈ ગયું છે ને મમ્મીનો ફોન આવ્યો હતો એટલે મમ્મીને પૂછ્યું કે ઓલી છાશ આપણે રાખી છીએ કે નહીં. એટલે મમ્મીએ કીધું કે ના ના એ છાશ છે ને જવા દે છે. મેં ફ્રીજમાં મૂકી દીધી હતી પણ વાંધો નહીં અમે હવે છાશ કોઈ પીવે નહીં જવા દઈએ. અને મમ્મીનો ફોન આવ્યો હતો એને એમ કીધું કે અત્યારે છે ને ડૉક્ટરે ઓપરેશન માટે હા પાડી છે તો ઓપરેશન કરીને આવશે. ઓપરેશન કરતાં અડધી કલાકથી પોણી કલાક જેવું થશે ને હાથમાં સ્પ્રિંગ બેસાડવાની કીધી છે. અને ગેરંટી નથી કે હાથ આખો સીધો રહી જાય. થોડોક એવો ત્રાસો કે એ રીતે જે રીતે છે એમાં થોડોક એવો ચેન્જ આવે મને થોડોક આડો રહેશે એમ. ઓપરેશન પછી ખબર પડે કે શું થાય છે એ. પણ ફાઇનલી કાંઈ વાંધો નથી બહુ બધો. ઓપરેશન થઈ જાય એમ છે અત્યારે. અને એને એમ કીધું કે ઘેનનું ઇન્જેક્શન દેશે પછી 15 થી 20 મિનિટ ઘેનમાં જશે. અને ઓપરેશન થઈ જાય પછી 15 થી 20 મિનિટમાં જો ભાનમાં આવી જાય કારણ કે અત્યારે ઓલરેડી 7:30 જેવું વાગી ગયું છે. અને અત્યારે ચાલુ કરે તો 8:30 9 જેવું થઈ જાય. જો વહેલાહાર ફ્રી થઈ જશે રાતે 10 10:30 સુધીમાં અને બા ભાનમાં આવી જશે તો અત્યારે નીકળી જશે ને ઘરે આવી જશે. નકર હજી વાર લાગશે કે કાલ સવારે આવશે કારણ કે પછી તો પોસિબલ નથી. એટલે ત્યાં રોકાઈ જશે અને કાલ સવારે આવશે. અને બાપુ આવ્યા તો એને એમ કીધું ફોનમાં વધારે વાત થઈ હોય ને બાપુ જ્યારે કે આવી રીતે થયું છે એમ. તો બાપુએ કીધું વાંધો ને અત્યારે ઘી ચેક કરી ગયા બરાબર થઈ ગયું છે. અને ત્યાં જમવા જવાનું છે ત્યાં પ્લાન થઈ ગયો છે. ફાઇનલી આગળ પપ્પાનો ફોન આવ્યો હતો અને એને એમ કીધું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. કંઈ વાંધો નથી આવ્યો. અને 2 કલાક જેવો ટાઈમ લાગશે ભાનમાં આવવા માટે. 2 કલાક પછી ભાનમાં આવી જશે. અને ત્યાર પછી થોડુંક પાણી પીવડાવવાનું છે. જો એ પેટમાં ટકે અને ઉલટી ન થાય તો રાતે જમવાનું છે. નગર પછી અત્યારે કાંઈ જમવાનું નથી ડાયરેક્ટ કાલે સવારે. તન્વી રોમાં જી થઈ ગયું ભલ થઈ ગયું રોવાય નહીં. રોમાં રોતી નથી સલાડ સુધારે હે એટલે ડુંગળીથી આંસુ આવી ગયા. રોમાં આમ જો રોવાય નહીં. જે થવા નહોતું થઈ ગયું તન્વી. હવે રોમાં કાંદા સુધારી લે. અલગ ટાઈપનું બનાવસ તો કયું સલાડ આ મિક્સ છે ને ખાલી. હું બાપુજી કેવું લાગ્યું? એ બાપુજી કેવું લાગ્યું? કમરમાં લાગ્યું ને મૂંઢ ઘા લાગ્યો અને હાથમાં પગમાં લાગ્યું.
ગોઠાણે પગમાં ને કમરમાં, બાકી વાંધો ન થયો. સારું તો કયો કાંઈ વાંધો ન આવ્યો હોય વધારે. અને જો અહીંયા બાબુએ મોસ્ટ ઓફ રેડી કરી રાખ્યું છે. ધેરી હારે જમવા બેસી જવાનું છે. હા સ્ટાઇલમાં બસ જાન આવી રમત ચાલુ થઈ જાય. ફાઇનલી ગાઈસ વાગ્યા છે 11:30 અને બાને લઈને પપ્પા નીકળી ગયા છે જુનાગઢથી. અડધી કલાક એટલે કે 12:30 વાગ્યા લગીમાં પપ્પા આવી જશે. અને અત્યારે હું ને બાબુભાઈ બહાર બેઠા છીએ, કારણ કે અત્યારે છે ને આ મજા આવે છે બેસવાની. થોડોક ઠંડો પવન છે ને આખો દિવસ આજે અંદર ને અંદર હતા તો એમ કીધું કે થોડીક વાર બહાર બેસીએ. પોણી કલાક જેવું થશે ને આવી જશે. અને બાને કેવું છે એ તમને હું નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. કાલના બ્લોગમાં તમને જોવા મળી જશે. સો ફાઇનલી ગાઈઝ, હું અમારા બ્લોગ ગમ્યો હોય અને આગળની અપડેટ તમારે જોઈ હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો કે બાને જલ્દીથી સારું થઈ જાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 450 સબસ્ક્રાઈબરમાં ખાલી 1 સબસ્ક્રાઈબ બાકી છે. તો જો ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. મળીએ જ નવા અપડેટ બાની સાથે. ત્યાં સુધી બાય બાય. જો વાગ્યા છે અત્યારે 1 અને પપ્પા આવી ગયા છે. મમ્મી થાકી ગઈ છે. પપ્પાને એટલી ભૂખ લાગી છે કે મમરા ચાલુ કર્યા ને પ્લસ ગાંઠિયા મગાવ્યા છે. એ આખો દિવસ તો ભૂખા રહ્યા ને પપ્પા. જો આવી ગયા છે. આ સાઈડ હાથમાં લાગ્યું છે બાને, પાટો છે, અને આ સાઈડ બીજી વાર પડ્યા એમાં. આ પહેલી વાર પડ્યા એનું છે અને આ બીજી વાર પડ્યા એનું. કેમ છે બા તમને? ના ના હાલો વાંધો ને, તમે તાર બાને ડિસ્ટર્બ નહીં કરે. અમે બા બહુ થાકી ગયા હે. જોકે અમે થાકી ગયા એ સવારથી આમ ને આમ જ છીએ. ભૂખ લાગી છે કે નહીં? આખરે ગાંઠિયા આવે જ છે. મેં કીધું તમને ખીચડી નથી ખવડાવી, નકરી હવે ગાંઠિયા જ ખવડાવે. ઓલા ગાય માતાને દર્શન કરતા હતા ને તો ગાયે કીધું કે આજ તો આશીર્વાદ હારા આપું એમ. દરરોજ કાંઈ દેવાતા નથી. તો હાથ બાત બધું લાગ્યું છે. અહીંયા છોલાઈ ગયું છે, અહીંયા પાટો આવ્યો છે, અહીંયા આવ્યો છે. બાટલાને એવું કાંઈ નથી ચડાવ્યું ને? ખાલી ઓપરેશન કર્યું છે. હાથ ભાંગી ગયો એટલે શું ઓપરેશનમાં શું કર્યું હાથમાં? અમને નહીં કે અહીંથી ને ક્યાં દરવાજા અંદર રૂમમાં ગયા એટલે અમને અંદર ન જવા દીધા. બે બાર જ હતા. પપ્પાની હાલત અત્યારે જોવા જેવી છે. ઓલા હોલ બેહા બે હોલ ટાકા નો આવે બે હોલ પાડી દે. પિંજરો આપવો આવે કઈ ફીલ ચાલુ થઈ ગઈ છે અત્યારે. હવે પપ્પા આમ જાનમાં જાન આવી ને, ગાંઠિયા આવી ગયા, જમવાનું આવ્યું પછી ગાંઠિયા આવ્યા ને પપ્પાએ તરત ખોલીને ગાંઠિયા જ ખાવા માંડ્યો. ભલે છાશ લેતી આવું, પપ્પા ભૂલાઈ ગયો. હા ચાલો મમ્મી તમે જમી લો. બાને ઓલી સાઈડ આપી દીધું છે અને આ સાઈડ ગાંઠિયા.